ખૂબ સરસ સિટી જામનગર. ત્યાંની જે આયુર્વેદિક કોલેજ છે આમાં ખૂબ સરસ સ્ટડી કરાવવામાં આવે છે. જેમના પપ્પા મમ્મી ઘરમાં કોઈ ડોક્ટર હોય તો એ લોકો ઓલ ઇન્ડિયા કેટેગરીનો રેન્ક તમને જો ચાન્સ મળે અને રેન્ક એવો આવ્યો હોય, માર્ક્સ આ કેટેગરીમાં પડતા હોય, પછી મને પણ બોલાવજો વિઝિટ કરવા માટે. ગુજરાતમાં આવેલું એક ખૂબ સરસ સિટી જામનગર જે દરિયા કિનારે છે એ ફેમસ તો ઘણી બધી વાતો માટે છે, જેમ કે રિલાયન્સ માટે ફેમસ છે, સિક્કા ત્યાં ફેક્ટરીઝ છે, સિમેન્ટ ફેક્ટરી માટે ફેમસ છે, હવે વનતારા માટે ફેમસ છે. પણ વર્ષોથી સિટી હજુ પણ એક વસ્તુ માટે ફેમસ છે અને એ વસ્તુ છે ત્યાંની એમપી શાહ મેડિકલ કોલેજ. યસ, ત્યાંની જે આયુર્વેદિક કોલેજ છે અને એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે, આમાં ખૂબ સરસ સ્ટડી કરાવવામાં આવે છે. ખૂબ સારા ઇન્ડિયાના બેસ્ટ ડોક્ટર્સ એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસમાંથી ભણ્યા છે. તો જો આપણે વાત કરીએ એમપી શાહ મેડિકલ કોલેજની, તો ગવર્મેન્ટમાં 250 સીટ્સ ટોટલ છે કોલેજ પાસે, જેમાંથી ઓપન કેટેગરીની 87 સીટ છે, એસસીબીસી 57, ઓલ ઇન્ડિયા કોટાની જો 15%, ઓલ ઇન્ડિયા કોટાની 38 સીટ છે, જે ઓલ ઇન્ડિયા કોટાથી એઆઈઆર રેન્ક પ્રમાણે આખા ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ ત્યાં અપ્લાય કરી શકે છે. 85% સીટ ગુજરાતની હોય છે, 15% સીટ ઓલ ઇન્ડિયા કોટાથી ભરાતી હોય છે. એસટી કેટેગરી 32 સીટ, ઈડબ્લ્યુએસ 21 અને એસસી કેટેગરી માટે 15 સીટ રિઝર્વ કરવામાં આવી છે. હવે ફીઝની વાત કરીએ, અગેન ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ગુજરાતની, 25,000 વર્ષની, આખા વર્ષની ફીસ છે 25,000 રૂપિયા. ઓપન કેટેગરીની વાત કરીએ તો 812 રેન્ક ઉપર એડમિશન મળ્યું હતું, જે 532 સ્કોર હતો. તો 532 જેટલા સ્કોર પર એમપી શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. હવે હું તમને જો સિક્વન્સની વાત કરું તો પહેલું બીજે મેડિકલ ભરાય છે, બીજું વડોદરા મેડિકલ, ત્રીજું સુરત મેડિકલ. પરંતુ સુરતના ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જેમના પપ્પા મમ્મી ઘરમાં કોઈ ડોક્ટર હોય તો એ લોકો સુરતમાં જ એડમિશન લે છે, ભલે માર્ક્સ બીજે મેડિકલ કે વડોદરા મેડિકલના હોય. એવું અમદાવાદમાં તો એક જ છે સૌથી બેસ્ટ, સૌથી હાઈએસ્ટ રેન્ક વાળી. વડોદરા મેડિકલ સાથે પણ આવા સીન ઘણા હોય છે કે ઘણા બાળકો બીજાની જગ્યાએ વડોદરા જ રહેવા માંગતા હોય પેરેન્ટ્સ સાથે, તો ત્યાં એડમિશન લેતા હોય છે. 4th નંબર પર એમપી શાહ મેડિકલ કોલેજ અને રાજકોટમાં જે એમ્સ બની છે એના વચ્ચે થોડું હોતું હોય છે, રાઈટ? તો આ રેન્ક કેટલો હતો? તો 812. માર્ક્સ કેટલા હતા? 532. ઓલ ઇન્ડિયા કેટેગરીનો રેન્ક 22,868 ઉપર રૂક્યું હતું. ઈડબ્લ્યુએસ 961 રેન્ક છે, માર્ક્સ હતા 525. એસસીબીસી 1347, 512 માર્ક. એસસી કેટેગરી 3180, 470 માર્ક અને એસટી કેટેગરી 349 માર્ક્સે એડમિશન અટક્યું હતું. કોલેજ ખૂબ સારી છે, મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાં ભણી રહ્યા છે, એમનો ઘણો સારો રિવ્યુ મેં હંમેશા આ કોલેજ માટે સાંભળ્યો છે. કોલેજમાં જાય તો જેવી સિટી છે એના પ્રમાણે લોકો એને પોતાનું કરી લે છે, સ્ટુડન્ટ્સને આ પોતાની જગ્યા લાગવા લાગે છે. તો એક હેપી ગો એટમોસ્ફિયર અહીંયા કોલેજમાં જોવા મળે છે. Trusted institute serving future doctors and quality education with affordable fees આની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. તો બચ્ચા પાટી, તમને જો ચાન્સ મળે અને રેન્ક એવો આવ્યો હોય, માર્ક્સ આ કેટેગરીમાં પડતા હોય, તો તમે ડેફિનેટલી એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકો છો. જ્યારે તમે ચોઇસ ફિલ કરશો, તમારું રિઝલ્ટ આવે ત્યારબાદ, ત્યારે તમારે આ રેન્ક જોઈને કોલેજમાં કે પ્રેફરન્સ ફીલ કરવાનો, જેથી કરીને જો તમે એલિજિબલ હો તો તમને ત્યાં એડમિશન મળી શકે. તો ચાન્સ મળે તો કોલેજ ક્યારેક વિઝિટ પણ કરજો. ખૂબ સરસ મજાની જગ્યા છે અને ભણવાનું પણ એકદમ અવલ લેવલનું થાય છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગુજરાતની જેટલી પણ છે એમાં એકચ્યુઅલીમાં એજ્યુકેશન બહુ જ ક્વોલિટીવાળું હોય છે. તો બસ આ કોલેજમાં ચાન્સ મળે તો જજો ભણવા અને પછી મને પણ બોલાવજો વિઝિટ કરવા માટે, હે ને? તો આવી જ અવનવી વાતો માટે પીડબ્લ્યુ ગુજરાતી નીટ ચેનલને ફોલો કરીને રાખો. તમને મેડિકલ કોલેજીસ વિશે, એના એડમિશન વિશે, એડમિશન પ્રોસેસ વિશે તમામની જાણકારી અમે સમયાંતરે આપતા રહીશું. થેન્ક યુ.